શિયાળો શરૂ થાય અને માર્કેટમાં લાલ ગાજર દેખાય તો તરત જ ગાજરનો હલવો બનાવીને ખાવાનું મન થાય. તો આવો ગરમ ગરમ હલવો મળી જાય તો બીજું આપણને કંઈ ના જોઈએ. તો ચાલો જોતાં જ ખાવાનું મન થાય એવો સ્વાદિષ્ટ ગાજરનો હલવો આપણે બનાવીશું. તો ચાલો શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવાનું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કિલો ગાજર લીધા છે. ગાજર આપણે મીડિયમ જ લેવાના છે, બહુ પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, આવા મીડિયમ લેવાના છે. હવે આપણે પેલાની મદદથી ગાજરને આવી રીતે છોલી લઈશું. તો આવી રીતે બધા જ ગાજરને આપણે છોલી લેવાના છે. ગાજર જેટલા લાલ હશે એટલો જ હલવાનો કલર પણ લાલ થશે અને આ લાલ ગાજર ખાવામાં પણ મીઠા હોય છે. તો આવી રીતે આપણે ગાજરને છોલી લેવાનું છે. તો આપણા અહીં બધા જ ગાજર છોલીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે હલવો બનાવવા માટેની સામગ્રી જોઈશું. 1 કિલો ગાજરને સારી રીતે પાણીથી ધોઈને છોલીને લીધા છે. 250 મોળો માવો લીધો છે. કાજુ બદામ લીધા છે. 1 વાટકી ખાંડ લીધી છે. 100 ગ્રામ ઘી લીધું છે અને 500 ગ્રામ દૂધ લીધું છે. આ માપથી આપણે હલવો બનાવીશું તો પરફેક્ટ માપ સાથે હલવો બનશે. આ ગાજર ખૂબ જ લાંબુ છે તો આપણને ગાજર છીણતા ન ફાવે, એટલે આપણે આ ગાજરના 3 ટુકડા કરી દઈશું. તો આવી રીતે આપણે બધા જ ગાજરના 3 ટુકડા કરી નાખીશું, જેથી આપણને ગાજર છીણવામાં આસાની રહે. તમે જોઈ શકો છો કે આપણા બધા ગાજરના ટુકડા થઈ ગયા છે. ગાજરને ઊભું રાખીને આવી રીતે આપણે છીણી લેવાનું છે. ગાજરનો પીળો ભાગ ન આવે તે રીતે ગાજરને ફેરવતા ફેરવતા છીણી લેવાનું છે. તો આપણે આવો લાંબો છીણ બનાવવાનું છે. તો આવી રીતે આપણે બધા જ ગાજરને છોલી લઈશું. તો મેં અહીં મોળો માવો લીધો છે. જો તમે ગળો માવો લેતા હોય તો ખાંડનું પ્રમાણ તમારે ઓછું કરી નાખો. આપણો બધો જ માવો છોલીને તૈયાર થઈ ગયો છે. તો બધા જ ગાજરનું છીણ અને માવાનું છીણ સાથે બધી સામગ્રી તૈયાર છે. તો ચાલો ગાજરનો હલવો બનાવવા તરફ આગળ વધીએ. હલવો બનાવવા માટે કોઈ પણ ઊંડું વાસણ લેવું. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને મીડિયમ ગેસ ઉપર કઢાઈને રાખી દઈશું. ઘી થોડું ગરમ થાય પછી એની અંદર છીણેલા ગાજરને ઉમેરી દઈશું. તો આવી રીતે આપણે બધા જ ગાજરના છીણને ઉમેરી દેવાનું છે. ગાજરને ઘીમાં શેકાવવાથી ગાજરની શેકવાની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે. અત્યારે તમને ગાજરનું છીણ વધારે લાગશે, પણ જેમ જેમ ગાજર શેકાશે અને ગાજરમાંથી પાણી છૂટશે તેમ તેમ ગાજર ઓછા થતા જશે. આપણે ગાજરને આવી રીતે ઉપર નીચે કરતાં કરતાં ગાજર બધી જ બાજુથી સરખા શેકવાના, જેથી ઘી બધી જ બાજુથી સરખું લાગે. આપણે ગાજરને મીડિયમ ગેસ ઉપર જ શેકવાના છે. ગાજરમાં પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે ગાજરને શેકીશું. તમે જોઈ શકો છો કે જેમ જેમ ગાજર શેકાય છે તેમ તેમ ગાજરનો કલર પણ થોડોક ઓરેન્જ થતો આવે છે અને શેકાવાની સુગંધ પણ સરસ આવી રહી છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ગાજર એકદમ ઊંચા પણ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. હવે આપણે થેલીમાંથી ડાયરેક્ટ જ દૂધને ઉમેરી દઈશું. હવે આપણે દૂધને બાળવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે.
તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ હજુ બળી ગયું છે. હવે 4 વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું. તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. હવે આપણે ખાંડને સારી રીતે હલાવી લઈશું. જે આપણે ખાંડ ઉમેરી છે તેનું પાણી થશે, તો તે પાણીને આપણે પૂરું બાળી દેવાનું છે. નહીંતર તમારો ગાજરનો હલવો લાંબો સમય સુધી સારો પણ નહીં રહે અને ખાવામાં પણ સારું નહીં લાગે. હવે આપણે ખાંડના પાણીને બધું જ બાળી દેવાનું છે. આ હલવાને બહાર 2 દિવસ સુધી રાખી શકો છો અને ફ્રીજમાં 4 થી 5 દિવસ સુધી સારો રહે છે. તમારે જ્યારે ખાવા હોય ત્યારે તમે ગરમ કરીને ખાઈ શકો છો. તો હવે આપણે સતત હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે પાછું આપણું મિશ્રણ કેટલું ઘટ થઈ ગયું છે. હવે આપણે માવાને ઉમેરી દેવાનો છે. આપણો બધો જ માવો ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણે સતત હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી કઢાઈમાં ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે અને આ રીતે કઢાઈને છોડી દે છે. અત્યારે આપણો હલવો પરફેક્ટ છે. એકદમ મસ્ત હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ ગરમા ગરમ હલવાને ડીશમાં કાઢી લઈશું અને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણો હલવો બનીને મસ્ત તૈયાર થઈ ગયો છે. અત્યારે મેં તમને જે માપ આપ્યું છે એ પરફેક્ટ માપ છે. જો તમે પહેલી વખત પણ હલવો બનાવશો તો તમારો હલવો હંમેશા માટે સરસ જ બનશે. હવે આપણે હલવાને કાજુ બદામથી ગાર્નિશ કરીશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે.